નમસ્કાર મિત્રો, ફરી એકવાર મળી રહ્યા છીએ આપણે એક નવા ટોપિક સાથે, નવા ટોપિકની પ્રેક્ટિસ સાથેના એમસીક્યુ સોલ્વિંગ સાથેના અને એના કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે. વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ વિદ્યાર્થી મિત્રો નવા છે તે ચેનલને ફરજિયાતપણે સબસ્ક્રાઇબ કરી લેજો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું તો ખાસ ના ભૂલતા અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. તો મિત્રો મહત્વની વાત એવી છે કે હું ઘણીવાર જોતો હોઉં છું, ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે મોક ટેસ્ટ જોતા હોય છે બટ આપતા હોતા નથી. તો મિત્રો એવા ખોટા વહેમમાં રહેતા નહીં મિત્રો. તમારી પાસે તમારી સામે આટલી સારી મોટી વેકેન્સી આવી છે મિત્રો. ભૂલમાં પણ તમે સારી એવી મહેનત કરી લેશો તો મિત્રો અહીંયા પાસ થવાની પૂરેપૂરી શક્યતા છે ભાઈ. બરોબર, હળવાશમાં લેતા નહીં મિત્રો, કારણ કે આ એક જનરલ ભરતી નથી, તલાટી બિન સચિવાલય કોન્સ્ટેબલની નથી કે અહીંયા લાખો જનમેદની જે છે ઉભરાવાની છે. બરોબર, અહીંયા સિલેક્ટેડ લોકો જેમણે 11-12માં સાયન્સ કર્યું છે, પછી બેચલર કર્યું છે 4 વિષયમાં અને એની ઉપર એમએલટી પીજીડી એમએલટી કર્યું છે, આટલું ફિલ્ટર લાગીને મિત્રો આવે છે. ઓન એન એવરેજ મિત્રો 40,000 જેવા મિત્રો ફોર્મ ભરાઈ શકે છે. બરોબર, અને આટલી જગ્યામાં આટલા ફોર્મ મિત્રો કાંઈ ના કહેવાય કમ્પેર ટુ અધર વેકેન્સી. બરોબર, તો મિત્રો તમારા હાથમાં એક તક આવી છે. તમારી 2 મહિનાની પ્લાનિંગ સાથેની મહેનત હોય તો હું તમને લખી દઉં છું કે તમે પાસ થઈ શકો છો. બરોબર, અને એમાં પણ જો તમારી પાસે મેથ્સ, રીડિંગ, ઇંગ્લિશ, ગુજરાતીમાં પકડ છે તો મિત્રો તમને પાસ થતા કોઈ રોકી શકતા નથી. કારણ કે હવે તમારે માત્ર ને માત્ર ટેકનિકલ સબ્જેક્ટ કરવાનો છે. હવે ટેકનિકલ સબ્જેક્ટમાં સાહેબ અમે બાયો કેમિસ્ટ્રી હોય, માઇક્રો હોય કે પેથો હોય, આવા સબ્જેક્ટ તમને આવડે છે તો કરવાનું રહ્યું શું સાહેબ? છેલ્લા 3 સબ્જેક્ટ ફાર્મેક, ફિઝિયો ને એનેટોમી, જેની જવાબદારી મિત્રો હું લઉં છું. તમે અહીંયા રહ્યો એટલે તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. બરોબર, તો મિત્રો તક મળી છે, ઝડપી લ્યો યાર, આને હળવાશમાં ના લ્યો. તમે જે ભરતીની તૈયારી કરી રહ્યા છો મિત્રો, કમ્પેર ટુ અધર વેકેન્સી, આ તમારી ટેકનિકલ ભરતી મિત્રો સેલેરીનો ગ્રેડ પે પણ મિત્રો જોરદાર છે. 40,800ની સેલેરી, એ પણ મિત્રો એકમાત્ર એક્ઝામ આપીને જો તમે મેળવી શકતા હોય તો એની જેવું મિત્રો કાંઈ હોય જ નહીં ને. બરોબર, હવે લેબટેકની મિત્રો પ્રાઇવેટમાં કેવા સ્કોપ છે એ હું તમે સૌ કોઈ જાણીએ છીએ. હજી હાલની તારીખમાં ઘણા બધા મિત્રો છે કે જે 5,000ની અંદર પણ મિત્રો જોબ કરી રહ્યા છે. બરોબર, તો ખરેખર તમારી 11-12 3 વર્ષ બીએસસી અને પછી મિત્રો 1 વર્ષનું પીજીડી એમએલટી એમએલટી સીએમએલટી એટલે કેટલા 6 વર્ષના ભણતર પછી મિત્રો 5,000ની સેલેરી મિત્રો વ્યાજબી ના કહેવાય. ત્યારે મિત્રો ગવર્મેન્ટ સરકાર તમને એક તક આપી રહી છે કે સારામાં સારી સેલેરી તમારા કામ, તમારી ક્વોલિફિકેશન પ્રમાણે તમને મળે એ માટે. તો મિત્રો તક નહીં ચૂકવાની ભાઈ. બરોબર, અને એમાં પણ મિત્રો આગળના દિવસોમાં 8મું પગાર પંચ લાગુ પડી રહ્યું છે મિત્રો. એટલે સેલેરીનો મિત્રો આંકડો, હવે એ આંકડો મારે કેવો જ નથી તમને, બાકી તો તમે એમ કહો સર હવે તમારે આ જ કરવી છે. બરોબર છે, ચાલો મિત્રો, તો હવે આપણે વાતની શરૂઆત કરીએ. લાસ્ટ ટાઈમ મિત્રો આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ ને એ બધું જ મિત્રો આગળ સ્કેલેટલ સિસ્ટમ છે, મસ્ક્યુલર સિસ્ટમ છે, બરોબર, આ બધી વસ્તુ ભણ્યા. હવે જે છે મિત્રો આપણે રેસ્પિરેટરી સિસ્ટમ શરૂ કરવાનું છે. બરોબર, એ પહેલા મિત્રો હું છે વચ્ચે તમારી જાગૃતતા માટે તમને જૂના યુનિટ્સમાંથી એકાદો પ્રશ્ન પૂછતો રહે, જેમાંથી પહેલો પ્રશ્ન એવો છે મિત્રો કે વોટર એબ્ઝોર્પ્શન અને ફિસિસ નિર્માણ, બરોબર, એટલે કે મળ નિર્માણનું સૌથી વધારે કાર્ય કરતું હોય તો એ અંગ કયું છે? માત્ર આ જ કાર્ય કરે છે ભાઈ, બીજું નહીં. એબ્ઝોર્પ્શન ડાયજેશનનું ઓછું કાર્ય કરે છે. ચાલો, એ અંગનું નામ મિત્રો તમારે કહેવાનું છે. પછી બીજા નંબરમાં સિરીઝ ચાલુ રાખવી છે મિત્રો. હા, તો કમેન્ટ્સમાં લખજો અને તમારા મેક્સિમમ મિત્રો સુધી શેર કરો, કારણ કે એક વર્ગ જ્યાં સુધી મિત્રો નહીં થાય ત્યાં સુધી આપણે ડેઈલી કાયમી પણ મિત્રો સિરીઝ ચાલુ નહીં રાખી શકીએ. બરોબર, એક માસ તો થવો જ જોઈએ. ચાલો મિત્રો, તો હવે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર શું સમજવાનું સાહેબ? શ્વસન તંત્ર. આ તો આપણે સાહેબ 11-12માં ભણી લીધા છીએ. બરોબર, તો સૌથી પહેલા મિત્રો આની બેઝિક વસ્તુ કે છે સાહેબ હું શ્વાસમાં ઓક્સિજન લઉં છું. આ ઓક્સિજન જે છે મિત્રો મારા નાસિકા છિદ્રો મારફતે, નાસિકા ગુહા મારફતે, ત્યારથી મિત્રો આગળ જે છે મિત્રો શ્વાસ નળી મારફતે જઈને ક્યાં પ્રસરાઈ જાય છે? ફેફસાની અંદર, લંગ્સની અંદર, જે એલ્વિયોલી છે, વાયુકોષ્ઠ જે છે ત્યાં. બરોબર, ત્યાંથી આ લીધેલો ઓક્સિજન જે છે ભાઈ બ્લડને આપી દે છે. બ્લડ પાસેથી ઉછીનો લીધેલો પાછો કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને આના આ જ માર્ગમાં જે છે મિત્રો પાછો આપી દે છે. બરોબર, તો સાહેબ આમાં જો એક વસ્તુ સમજો, એનેટોમી એટલે શું થાય? એનેટોમી એટલે આપણા હ્યુમન બોડીનું સ્ટ્રક્ચર ભણવાનું છે આપણે, અને ફિઝિયોલોજી એટલે હ્યુમન બોડીના સ્ટ્રક્ચર જે કાંઈ છે એના બધાના ફંક્શન્સ ભણવાના છે, કઈ રીતે કાર્ય કરે છે. બરોબર, તો શ્વસન તંત્રના સ્ટ્રક્ચર, બંધારણ વિશે આપણે એનેટોમીમાં માહિતી મેળવીશું, અને શ્વસન તંત્રનું ડિટેલ કાર્ય પદ્ધતિ જે છે મિત્રો આપણે ફિઝિયોલોજીની અંદર સમજવાની છે. બરોબર છે, તો
આ કંઈક મિત્રો બેઝિક વસ્તુ હતી જે હવે મિત્રો આપણે ધીરે ધીરે અંદર ઉતરે. શરૂઆતમાં જે ભાઈ જો ચા પાણી પીને બેઠો શરૂઆતમાં બહુ બેઝિક પ્રશ્નો આવશે એટલે તમને એમ લાગશે આ તો અમને આવડે, પણ ધીરે ધીરે 20મા પ્રશ્ન તરફ જઈએ ત્યાં લેવલ બનતું જાય છે. 10મા પ્રશ્ન પછી મિત્રો ક્વેશ્ચન પછી તમને સારું એવું મજા આવે એવું છે. તો સૌથી પહેલા તો સાહેબ પ્રશ્ન એવો છે કે રેસ્પિરેટરી સિસ્ટમ ઇઝ મેઇનલી રિસ્પોન્સિબલ ફોર, શ્વસન તંત્ર શા માટે? તો સાહેબ શ્વાસ લેવા માટે. શ્વાસ લેવાથી થાય છે શું? સાહેબ ઓક્સિજન લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ તો એને કહેવાય શું? સાહેબ એને વાયુઓની આપલે કહેવાય, એટલે કે એક્સચેન્જીસ ઓફ ગેસ. એક્સચેન્જ ઓફ ગેસ, બરાબર, કે અહીંયા ઓક્સિજન લેવામાં આવે છે અને CO2 જે છે મિત્રો બહારના એન્વાયરમેન્ટની અંદર છોડવામાં આવે છે. ઓકે, યસ સર. જો ભાઈ અહીંયા આવા બધા ઓપ્શન આપ્યા હોય પણ આપણને આંખ બંધ કરીને ખબર પડી જવું જોઈએ કે આ બધું હવે રેસ્પિરેટરી સિસ્ટમ કે યુરિન ફોર્મેશન ના કરતી, બરોબર. આ બેઝિક પ્રશ્નો થયા. ચાલો તો સાહેબ બીજો પ્રશ્ન એવો છે કે આ એક્સચેન્જ ઓફ ગેસીસ કરી છે સાહેબ, એમાં કયા બે વાયુઓ? તો કે સાહેબ એક ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. ધ મેઇન ગેસ એક્સચેન્જ ડ્યુરિંગ ધ રેસ્પિરેશન, તો કે ઓક્સિજન O2 અને CO2 આ બંને, બરોબર. બહુ બેઝિક છે સાહેબ, આ તો મજા આવે છે. ઘણી વાર એવું થાય બહુ ઇઝી પ્રશ્નો પૂછી લઈને એટલે મિત્રો ઘણા બધા મિત્રો કોટામાં આવી જાય કે આવું બધું તમને આવડે સાહેબ, આવું હું ભણાવો છો? ભાઈ બધું કરવું પડે, બરોબર. વાંચતા શીખવું હોય તો કક્કો કરવો પડે, બરોબર. ABCD કરવી પડે ભાઈ. ચાલો મિત્રો, કોઈને પણ તૈયારી બાબતે અથવા તો મિત્રો લેબટેકની ભરતી બાબતે કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો હું તમને એક આ નંબર આપું છું 96878264 અને 25, બરોબર. 25 વાળો નંબર છે મિત્રો. આ નંબર પર કોલ કરી શકો છો મિત્રો. મારાથી બની શકે એટલા તમારા દરેક પ્રશ્નોનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરીશ રૂબરૂ મિત્રોમાં વાત કરીને, બરોબર. યસ સર. ચાલો, બ્રીથિંગ ઇઝ કોલ્ડ, સાહેબ શ્વસનને શું કહેવાય? તો જ્યારે આપણે શ્વાસ લઈએ, બરોબર, શ્વાસ લઈએ તો સાહેબ એને જે છે એ ઇન્સ્પિરેશન કહેવામાં આવે છે, બરોબર. અને જ્યારે આ શ્વાસ લીધો કહેવાય સાહેબ, અને જ્યારે શ્વાસ કાઢીએ તો એને એક્સપિરેશન કહેવામાં આવે છે, એટલે કે શ્વાસ છોડવો, અને આનો મતલબ થાય છે શ્વાસ લેવો. શ્વાસ લેવો મતલબ શું? તો કે હવામાંથી જે છે શ્વાસ સીધો લંગ્સમાં જશે અને અહીંયા જે છે લંગ્સમાંથી જે છે સાહેબ શ્વાસ જે છે હવામાં જશે. બેઝિક વસ્તુ છે મિત્રો, કાંઈ જગરું છે નહીં, બરોબર. ચાલો આગળ ચાલીશું હવે આપણે. યસ સર. ચાલો ત્યારબાદ શું છે સાહેબ, થોડું સ્પીડમાં લઈશું આપણે. વિચ પાર્ટ, જો ભાઈ આ પ્રશ્ન, કયો પાર્ટ જે છે કે આપણે જે શ્વાસમાં લીધેલી હવા જે છે, પેલા પ્રશ્ન વાંચી લો. વિચ પાર્ટ ફિલ્ટર વોર્મ એન્ડ મોઇસ્ટન ધ ઇન્સ્પાયર્ડ એર, બરોબર. શ્વાસમાં લીધેલી હવા જે છે સાહેબ એને ફિલ્ટર કરે છે અને વોર્મ્સ એટલે થોડો ગરમ કરે છે અને થોડો ભેજવાળો પણ કરે છે. એવું કયો પાર્ટ જે છે આ વસ્તુ કરે છે આપણા શ્વસન તંત્રે? તો સાહેબ આપણા ના ખોરા. શું છે? નાક છે, નોઝ જે છે મિત્રો એ ફિલ્ટર કરે છે ડસ્ટ પાર્ટિકલને, હવાને વોર્મ કરે છે અને થોડી ભેજવાળી પણ કરે છે. બિફોર ઇટ એન્ટર્સ ડીપર ઇન રેસ્પિરેટરી પાસીસ, એટલે કે શ્વસન તંત્રની અંદર ડિટેલમાં જાય એ પહેલાની વાત છે મિત્રો, બરોબર. તો સાહેબ શ્વસન તંત્રની ઉપર થોડી ઘણી આપણે વાત કરી લઈએ તો સૌથી પહેલા સાહેબ આપણો શ્વાસ અહીંયા જે નાકની નાસિકા ગુહામાં જાય એને આપણે નોઝલ કેવિટી કહીશું. એટલે સૌથી પહેલા શરૂઆત ક્યાંની થાય છે સાહેબ? આ ખાલી જગ્યા જે પટાંગણ જે છે એને આપણે નોઝલ કેવિટી કહીશું. ત્યારબાદ જે છે મિત્રો જે પોર્શન શરૂ થાય છે એ છે મિત્રો ફેરિંગ્સ, એટલે કે ગળાનો ભાગ, બરોબર. ત્યારબાદ જે મિત્રો એના પછી જે શ્વસન તંત્રનો અલગથી પાર્ટ શરૂ થાય છે, જો ભાઈ આ ઇસોફેગસ હોય છે, બરોબર. ઈ જવા દે. આ બાજુનો જે શ્વસન તંત્ર ભાગ શરૂ થાય છે એને લેરિંગ્સ કહીશું આપણે, બરોબર. ઓકે, તો આ બધી વસ્તુ સાહેબ શેમાં સમાવેશ થાય સાહેબ? એ અપર રેસ્પિરેટરી ટ્રેકમાં, એટલે કે ઉપરના ભાગનું જે શ્વસન તંત્ર છે ને એમાં, કે જ્યાં બધી વસ્તુ મિક્સમાં આવશે. મોઢું આવશે, અન્ન નળી આવશે, બરોબર. આ બધી વસ્તુ આવશે. બટ લોઅર રેસ્પિરેટરી ટ્રેકમાં માત્ર ને માત્ર શ્વસન તંત્રની વસ્તુઓ જ સમાવેશ થાય, એટલે કે ત્યારબાદ આ જે શરૂ થાય છે એને ટ્રેકિયા કહીશું આપણે, બરોબર. શ્વાસ નળી. ટ્રેકિયા જે છે આગળ જતા સાહેબ ફર્ધર ડિવાઈડ થાય છે. પ્રાઇમરી બ્રોન્કાઈ એટલે કે પ્રાથમિક જે શ્વાસ નળી અથવા તો શ્વાસ વાહિકા જે છે એ, અને એ જે છે આગળ જઈને લંગ્સમાં ખુલે છે એઝ અ વાયુકોષ, એટલે કે એલ્વિયોલી જે લંગ્સમાં ખુલે છે. બેઝિક વસ્તુ છે આ બધી વસ્તુ સાહેબ. આ જે છે સાહેબ લોઅર રેસ્પિરેટરી ટ્રેકની અંદર સમાવેશ થાય છે. યસ સર, થાય છે. મારા ભવિષ્યના ગવર્મેન્ટ લેબટેક મિત્રો ધ્યાન આપજો, બરોબર. આગળ જતા તમારે બહુ બધી જવાબદારી લેવાની છે, બહુ બધી વસ્તુ સંભાળવાની છે, બરોબર. યસ સર. કોમન પાસીસ ફોર ફૂડ એન્ડ એર, સાહેબ ફૂડ
એટલે કે ખોરાક અને એર બંને એક જ રસ્તામાંથી જાય છે. અહીંયાથી સાહેબ મેં જે પીઝા ખાધા એ પણ, અને સાથે સાથે મેં જે શ્વાસમાં ઓક્સિજન લીધો એ પણ, અને પાછો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢ્યો એ પણ, આ બધી વસ્તુ એક જ જગ્યાએથી જતી હોય તો એવું તંત્ર આપણા શ્વસન તંત્ર રેસ્પિરેટરી ટ્રેકનું કયું છે? તો કે સાહેબ એ જે છે આપણું ફેરિંગ્સ છે, એટલે કે ગળાનો ભાગ. આ જે પાર્ટ છે જે છે અહીંયા બધું ભેગું ચાલશે, બરોબર. ફેરિંગ્સ નો જે પાર્ટ છે એની વાત છે. ફેરિંગ્સ ઇઝ અ કોમન પાસેજ ફોર બોથ ફૂડ એન્ડ એર. ખોરાક અને હવા બંને માટેનો એક જ રસ્તો છે મિત્રો. ઓકે, યસ સર. સાહેબ એ તો સમજાઈ ગયું, ફેરિંગ્સ સમજાઈ ગયું, નોઝલ કેવિટી સમજાઈ ગયું. હવે તો કે સાહેબ આપણે એમાં આગળ જઈએ, અને એ છે વોઇસ બોક્સ. બરોબર. વોઇસ બોક્સ ઇઝ કોલ, આપણે વોઇસ બોક્સ કહીએ ને જ્યાંથી અવાજ નીકળે, સ્વર પેટી કહેતા છું આપણે મારા ખ્યાલથી, બરોબર, ગુજરાતીમાં. આ વોઇસ બોક્સ જે છે એને શું કહેવાય સાહેબ? એને લેરિંગ્સ કહેવાય. આગળ ફેરિંગ્સ હતું, આ શું છે? લેરિંગ્સ. ફેરિંગ્સ જે છે મિત્રો ગળાનો ભાગ થશે. લેરિંગ્સ મતલબ કે કંઠ થશે, કંઠ, બરાબર. એટલે કે સાહેબ અહીંયાથી હવે જે શરૂ થાય છે ને એ, બરાબર. તો સાહેબ લેરિંગ્સ કન્ટેન વોકલ કોર્ડ. આ લેરિંગ્સ પાસે સાહેબ વોકલ કોર્ડ આવેલા હોય છે, અને આ વોકલ કોર્ડ શું કરે છે સાહેબ? તો કે ઈ જે છે ઈ અવાજ સાઉન્ડ જે છે પ્રોડ્યુસ કરે છે. સો ઇટ ઇઝ કોલ્ડ ધી વોઇસ બોક્સ, બરાબર. અવાજ ઉત્પન્ન કરે છે, આથી એને જે છે સાહેબ વોઇસ બોક્સ કહેવામાં આવે છે. સમજાય છે? યસ સર. નોઝલ કેવિટી, ત્યારબાદ ફેરિંગ્સ. ફેરિંગ્સમાં બધું ભેગું આવે છે સાહેબ. ત્યારબાદ લેરિંગ્સ. લેરિંગ્સ જે છે સાહેબ એની પાસે વોકલ કોર્ડ હોય છે. આ વોકલ કોર્ડ જે છે હું તમને જે બોલું છું ને તમને સંભળાય છે એ એકમાત્ર વસ્તુના આધારે છે, વોકલ કોર્ડના આધારે. વોકલ કોર્ડના આધારે અવાજ પ્રોડ્યુસ થાય છે, સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે, અને આ જે છે મિત્રો આથી એને વોઇસ બોક્સ કહેવામાં આવે છે, સ્વર પેટી પણ કહેવામાં આવે છે મિત્રો. બરોબર, યસ સર. એ સિવાય મિત્રો બીજી પણ વસ્તુ છે, વિન્ડ પાઇપ. વિન્ડ પાઇપ ઇઝ ઓલ્સો કોલ્ડ, એને બીજા શબ્દોમાં શું કહેવાય સાહેબ? ટ્રેકિયા. ટ્રેકિયા એટલે કે શ્વાસ નળી. આ એક એવી નળી છે કે જ્યાંથી માત્ર અવાજ જે છે પ્રસરતી હોય, બરોબર છે. ખાલી એક નળી હોય મિત્રો, એની અંદરથી અવાજ જાતી હોય જોર જોરથી, તો કેમ વિન્ડ પાઇપની જેમ મતલબ કે અવાજ આવતો હોય. બટ આ એવી જ વસ્તુ છે મિત્રો, ટ્રેકિયા એટલે શ્વાસ નળી, જે મિત્રો આગળ લોઅર રેસ્પિરેટરી ટ્રેકની અંદર છેક મિત્રો એટલે સુધી આવશે, બરોબર. તો સાહેબ ઈ જે છે એને આપણે વિન્ડ પાઇપ પણ કહે છે, ને એ જે છે મિત્રો ઇટ કેરીઝ એર ફ્રોમ લેરિંગ્સ ટુ બ્રોન્કાઈ. એટલે કે સાહેબ અહીંયા લેરિંગ્સ થી લઈને બ્રોન્કાઈ સુધી જે છે હવાને પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે સાહેબ? આપણી ટ્રેકિયા. ઓકે સાહેબ, આ બધું બેઝિક્સ કેમ છે ભાઈ? આવશે, ધીરજ રાખો ભાઈ, બરોબર. બધું બેલેન્સ બનાવ્યું છે. શરૂઆતમાં થોડું સીધું હાઈ ડોઝ આવી જાય તો ઘણા મિત્રોની સિસ્ટમ હેંગ થઈ જાય, એવું નહીં કરવાનું ભાઈ આપણે. ઓકે, યસ સર. મિત્રો આ બધા જ ટોપિક એક્સ્ટ્રીમલી ડિટેલ, ખૂબ સરળ ભાષામાં લેક્ચર પૂરો થાય ત્યાં જ મિત્રો 90% યાદ રહી જાય એવી રીતે સમજાવ્યા છે. એ મિત્રો વિશાલ ખોડીફાળ એપ્લિકેશન્સ પર અવેલેબલ છે. મિત્રો તમે ત્યાં જઈને ડેમો જોઈ શકો છો. તમને 100% ઉપયોગી નીવડશે. ઓકે, યસ સર. ટ્રેકિયાની મિત્રો વાત કરીએ. ટ્રેકિયા એક્સટેન્ડ ફ્રોમ લિરંગ્સ ટુ બ્રોન્કા એટ ધ લેવલ ઓફ, હવે જુઓ સાહેબ, હવે અહીંયા વસ્તુ કેવી છે હું એમ કહું કે અહીંયા આપણા જે છે સાહેબ બધા જે છે એ કરોડરજ્જુ ને જે મણકાણા તે બધી વસ્તુ આવેલી છે, જેને આપણે અલગ અલગ C3, C4, L1, L2, L3 મતલબ કે એ પ્રમાણે આપણે જ્યારે સ્પાઇનલ કોર્ડ ભણીશું ત્યારે ડિટેલમાં ભણીશું. બટ એને આપણે એક એડ્રેસ તરીકે લઈએ છીએ, બરોબર. મણકાની શરૂઆત થાય એમાં, બરોબર. એમાં સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે તો ટ્રેકિયા જે છે એટલે કે સાહેબ શ્વાસ નળી. આ શ્વાસ નળી આપણે આના પહેલાના MCQમાં જોયું એમ સ્વર પેટીથી લઈને પ્રાથમિક શ્વાસ નળી જે છે લેરિંગ્સ ટુ બ્રોન્કાઈ સુધી ફેલાયેલી છે, બરોબર. એટલે કે સાહેબ ઈ વાત કરીએ તો એમાં જે છે મિત્રો એટ ધી લેવલ ઓફ ક્યાં સુધી ફેલાયેલી છે? T5. T5 શું છે? તો કે સાહેબ T5 એટલે કે પાંચમો થોરાસિક વર્ટેબ્રા, એટલે કે કરોડો મણકું જે છે મિત્રો એનો એક એડ્રેસ છે. જ્યારે મિત્રો આપણે સ્પાઇનલ કોર્ડ આવશે ત્યારે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરશું, ટેન્શન ના લેતા, બરોબર. બટ T5 સુધી મિત્રો આ વસ્તુ જે છે ફેલાયેલું હોય છે. આ જે છે સાહેબ આપણી ટ્રેકિયા છે. તો આ ટ્રેકિયા જે છે સાહેબ સાંભળજો ભાઈ, ટ્રેકિયા જે છે મિત્રો ઓન એન એવરેજ કેટલા સેન્ટીમીટર લાંબી હોય છે? તો સાહેબ 10 થી 12 સેન્ટીમીટર લાંબી હોય છે. આ ટ્રેકિયા કેટલી સાહેબ? 10 થી 12 સેન્ટીમીટર સુધીની લંબાઈ ધરાવે છે. કોણ? ટ્રેકિયા. ઓકે, યસ સર. અને કયા લેવલ સુધી લંબાયેલી હોય છે? તો કે T5 એટલે કે
ફિફ્થ થોરાસિક વર્ટેબ્રા એટલે કે છાતીના ભાગમાં આવેલો પાછળમાં એટલે સુધી હું એમ કહું કે હાલો સાહેબ મારી જે છે શ્વાસ નળી જે છે એટલે સુધી લંબાયેલી છે, તો પાછળ મારા કરોડરજ્જુ જે છે, કરોડ મણકા જે છે સાહેબ એટલે સુધી હોય તો એ કેટલામાં છે તો કે સાહેબ એનું એડ્રેસ છે T5. ઓકે, યસ સર. ચાલો આગળ ચાલીએ 11મા પ્રશ્નમાં. ટ્રેકિયા ઇઝ સપોર્ટેડ બાય, ચાલો આ ટ્રેકિયા શ્વાસ નળી જે છે મિત્રો હું એમ કહું કે એક એકદમ કુમળી નળી છે, બરોબર, કે જેને આપણે આમ રાખીએ ને તો એ પડી જાય, ઊભી પણ ના રહે, એટલી બધી સખત હોતી નથી, હાર્ડનેસ હોતી નથી એના. આથી એને એક નાની નાની રીંગો મારેલી હોય. આ રીંગો જે છે સાહેબ એના સપોર્ટથી આ ટ્રેકિયા આવી રીતે ઊભી રહે. રીંગોની વાત કરીએ તો ચાલો ભાઈ આ હું તમને કહું અત્યારે તમને આ જે કઈ વ્હાઈટ વ્હાઈટ દેખાય છે એ એક રિંગ છે. એ રિંગ નો હોય તો આ ટ્રેકિયા સંપૂર્ણ શ્વાસ નળી આવી રીતે રહી જ શકવાની નથી મિત્રો, બરોબર. યસ સર. તો સાહેબ એ ટ્રેકિયા ઇઝ સપોર્ટેડ બાય સી શેપ્ડ કાર્ટિલેજિયસ રિંગ, એટલે કે આ કાર્ટિલેજ રિંગ જે છે મિત્રો, આ રિંગના મદદથી મિત્રો સપોર્ટ મળે છે કોને? ટ્રેકિયાને. આ એક મિત્રો એમપી પ્રશ્ન છે, યાદ રાખજો. કુલ ટ્રેકિયા હેઝ 60 to 20 એટલે કે 16 થી લઈને 20 જે છે મિત્રો આવી સી શેપની રિંગ હોય છે કે જે ખરેખર આ એરવે જે છે ને ઓપન રાખે છે, જકડી રાખવાનું કામ કરે છે. હું એમ કહું કે આ એક નળી જે છે એને આવી રીતે ફરતી એક રિંગ મારી દો કે જેના લીધે ખુલી રહી છે અને અંદરથી એર જે છે ઉપર નીચે આવજા કરી શકે છે. સમજાય છે? ચા પાણી પીને બેઠા છો મિત્રો? યસ સર. પછી એવો પ્રશ્ન પૂછ્યો છે કે મેઇન ઓર્ગન ઓફ રેસ્પિરેશન, શ્વસન તંત્રનો સૌથી મુખ્ય ઓર્ગન કયો છે તો કે સાહેબ લંગ્સ છે, આપણને ખબર છે, બરાબર. લંગ્સની અંદર વાયુ કોષ્ઠ આવેલા હોય છે, એલ્વિયોલી આવેલા છે કે જે ગેસ એક્સચેન્જ માટે જવાબદાર છે. ઓકે, યસ સર. ચાલો હવે જે છે મિત્રો થોડા ડીપમાં આવશે પ્રશ્નો, બરાબર. લંગ્સ ક્યાં હોય છે સાહેબ? હું એમ ચાલો ફેફસા ક્યાં હોય છે હું આમ નામ કહું, તમે કહો સાહેબ હવે એ તો અમારી છાતીમાં આવે છે. છાતીમાં ક્યાં? છાતીના અંદરના પોલાણમાં સાહેબ, આની અંદર પાછળની પાછળની બાજુ. તો છાતી વાળી જગ્યામાં આવે છે, છાતીની ગુહામાં આવેલી હોય છે, તો એને ઇંગ્લિશમાં થોરાસિક કેવિટી કહેવામાં આવે છે. શું? થોરાસિક. ઘણા થોરાકિક બોલતા, ઘણા થોરાસિક બોલતા, પણ આપણે કઈ વાયવા આપવાના નથી, જે ઈચ્છા પડે બોલવાની, બરોબર. યસ સર. તો થોરાસિક કેવિટી જે છે છાતીની ગુહા છે જે છે, છાતીમાં બે લંગ્સ જે છે એ ગોઠવાયેલા હોય છે, બરોબર, પ્રોપર પોઝિશન સાથે. એક મિત્રો જે ડાબી બાજુ લંગ્સ જે છે એમાં થોડી ખાંચ આવેલી છે, બરોબર, કાર્ડિયાક નોચ કહેવાય ને, ત્યાં હૃદય ગોઠવાયેલું હોય છે. આથી મિત્રો એ લંગ્સ થોડો મિત્રો નાનું પણ હોય છે મિત્રો, બરોબર છે. યસ સર. લંગ્સ હેઝ હાઉ મેની લોબ્સ? હવે સાહેબ લોબ્સ શું છે? હું એમ કહું કે લોબ્સ એટલે શું છે, ચાલો આ એક આપણું ફેફસું છે, સમજી લો. સમજવાનું નહીં છે જ ભાઈ, આ શું છે? ફેફસું છે, એટલે કે લંગ્સ છે. લંગ્સ જે છે મિત્રો, તો તમને અત્યારે જે છે આ લંગ્સમાં મિત્રો હું એમ કહું કે આ રીતના લીટા દેખાતા હશે, બરોબર. આ રીતના તમને લાઈનો દેખાતી હશે. ઓકે, યસ સર. તો આ લાઇન્સ દેખાય છે, તો આ લાઇન્સ ને જોઈ તો હવે સાહેબ ખરેખર લંગ્સ જે છે 3 વિભાગમાં દેખાય છે, બરોબર. એક આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. આ લાઇન્સ હોવાથી સાહેબ 3 ભાગની અંદર વિભાજિત થઈ જાય છે. એને લોબ કહેવામાં આવે છે. સૌથી ઉપરનો જે છે એ સુપિરિયર લોબ છે, વચ્ચેનો જે છે મિત્રો એને મિડલ લોબ કહેવામાં આવે છે, અને મિત્રો ત્રીજો જે છે મિત્રો એને ઇન્ફિરિયર લોબ કહેવામાં આવે છે. તો કુલ આપણા લંગ્સની અંદર જે છે એ સાહેબ 3 લોબ્સ આવેલા હોય છે, 3 ખંડો આવેલા હોય છે. હા, આ કયા તો કે રાઈટ લંગ્સ જે છે એનું છે. તો શું સાહેબ લેફ્ટ લંગ જે છે ડાબુ જે ફેફસું છે એની અંદર પણ આવું છે ને? નહીં, એની અંદર મિત્રો કુલ જે છે મિત્રો 2 જ લોબ આવેલા હોય છે. અહીંયા જે છે મિત્રો કુલ 3 લોબ છે, બરોબર, જે આપણે આગળ જતા જોઈએ. ઓકે, યસ. તો રાઈટ લંગ હેઝ હાઉ મેની લોબ્સ? એટલે કે સાહેબ 3 લોબ્સ આવેલા હોય છે. સુપિરિયર, મિડલ એન્ડ ઇન્ફિરિયર લોબ 1, 2 ને 3, 3 ખંડો આવેલા હોય છે. ઓકે, યસ સર. પછી આ ખાંચો જે છે આ ખંડ છે, બરોબર, પણ આ જે ખાંચ પડી આપણે 2 ખાંચ દોરી એને શું કહેવાય તો કે સાહેબ એમાંથી જે આડી ખાંચ જે છે મિત્રો એને હોરિઝોન્ટલ ફિશર કહેવામાં આવે છે, અને જે સાહેબ આ જે ઊભી ખાંચ જે છે મિત્રો એને ઓબ્લિક્યુ ફિશર કહેવામાં આવે છે. આ જે છે મિત્રો લંગ્સનું માથું એપેક્સ કહીશું, તો આ જે છે મિત્રો બેઝ એટલે કે તળિયું કહીશું. ઓકે, યસ સર. ચાલો 15મો પ્રશ્ન છે તો કે લેફ્ટ લંગ હોય, ડાબુ જે લંગ્સ હોય મિત્રો, જો આમાં મારે થોડી ફિગર મિસ્ટેક થઈ ગઈ છે બટ આગળ જોઈશું. ડાબા લંગ્સની અંદર મિત્રો કુલ જે છે એ કેટલા 2 લોબ્સ હોય છે મિત્રો, બરાબર. લેફ્ટ લંગ હેઝ 2 લોબ બીકોઝ ધ હાર્ટ ઓક્યુપાય સ્પેસ ઓન ધ લેફ્ટ. એટલે કે ડાબી બાજુનું, જો આ ખરેખર બંને રાઈટના જ છે પણ અહીં સમજાવું, અહીંયા મિત્રો એટલી જગ્યા ઓછી હોય છે કારણ કે આની અંદર જે છે મિત્રો હાર્ટ આવેલું હોય છે, બરોબર.
આથી મિત્રો અહીંયા 2 લોબ હોય છે શું, અને અહીંયા જે છે એ કુલ 3 લોબ હોય છે રાઈટ બાજુ. રાઈટ લંગ હેઝ હાઉ મેની ફિશર્સ. હવે જો આ રેખાઓ કેટલી આવેલી છે, ફિશર એટલે કે વિખંડિત કરતી, તમે સમજી લો. જો ભાઈ આ ફિશર છે પહેલી અને આ બીજી છે, આ હોરિઝોન્ટલ ફિશર અને આ જે છે મિત્રો એ ઓબ્લિક્યુ ફિશર. તો જમણા લંગ્સ ની અંદર કુલ 2 જે છે મિત્રો 2 ફિશર્સ આવેલી હોય છે, ઓબ્લિક્યુ એન્ડ હોરિઝોન્ટલ ફિશર. ઓકે, યસ સર. લેફ્ટ લંગ ની વાત કરીએ, જો ભાઈ આ ફિગર ની અંદર મિત્રો બધી જ જે છે મિત્રો જોવા મળશે. પહેલા જમણી બાજુ જોઈએ. જમણી બાજુમાં સાહેબ આવી રીતે 2 ફિશર આવેલ છે, એક હોરિઝોન્ટલ અને એક ઓબ્લિક્યુ. આથી મિત્રો 3 લોબ બને, એક સુપિરિયર લોબ, એક મિડલ લોબ અને એક ઇન્ફિરિયર લોબ. આ આપણે સમજીએ. હવે ડાબી બાજુનું જે છે ફેફસું જે છે એની વાત કરીએ તો અહીંયા એકમાત્ર જે છે સાહેબ ફિશર આવેલી હોય છે, બીજી કોઈ રેખા નથી આવેલી, અને એ છે મિત્રો ઓબ્લિક્યુ ફિશર. બરોબર. તો આથી લોબ કેટલા થયા? એક જ વિભાગ થાય છે તો સાહેબ એક સુપિરિયર લોબ અને એક ઇન્ફિરિયર લોબ, 2 જ લોબ આવેલા હોય છે. અને અહીંયા જે છે મિત્રો હૃદય માટેની ખાલી જગ્યા આવેલી છે જેને કાર્ડિયાક નોચ કહીશું આપણે. તો ડાબા ફેફસા પાસે એકમાત્ર ફિશર્સ આવેલી હોય છે જેને ઓબ્લિક્યુ ફિશર્સ કહેવામાં આવે છે. સમજાય છે? યસ સર. ગેસ એક્સચેન્જ અકર્સ મેઇનલી ઇન, સાહેબ ખરેખર વાસ્તવિકમાં ખરેખર કે જ્યાંથી ફેફસું પોતાનું ગેસ જે છે બ્લડમાં ભેળવી દે, બ્લડ પાસેથી પોતાની માટે કાર્બન ડાયોક્સાઇડ લઈ લે, એવી જગ્યા કઈ? તો સાહેબ વાયુકોષ્ઠ. વાયુકોષ્ઠ ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે એલ્વિયોલી કહેવામાં આવે છે. ત્યાં જ વાસ્તવિક રીતે મિત્રો ગેસની એક્સચેન્જ થાય છે. અને આ એક પ્રકારની મિત્રો થેલીઓ છે કેપિલરીઓથી બંધાયેલી, એર સેક સરાઉન્ડેડ બાય કેપિલરી. બરાબર. એટલે કે રુધિર વાહિકાઓ અથવા તો સૂક્ષ્મ વાહિકાઓથી ફેલાયેલી, જેની ફરતે ફેલાયેલી છે એવા મિત્રો હવાના કોથળા અથવા તો એક થેલા છે કે જ્યાં મિત્રો O2 અને CO2 બંને એક્સચેન્જ થાય છે. ઓકે, યસ સર. છેલ્લા 2 પ્રશ્ન પણ મહત્વના છે મિત્રો. ઓકે સાહેબ, હવે હું એમ કહું કે તમારા બોડીની અંદર લંગ્સ ક્યાં આવેલા છે? સાહેબ થોરાસિક કેવિટીમાં હમણાં આપણે જે રીતના ભણ્યા, બરોબર. તો લંગ્સ જે છે એના સ્ટ્રક્ચરમાં વાત કરીએ તો એની ફરતે કઈ આવેલું? હા સાહેબ, લંગ્સ આપણું ફેફસું હોય ને તો ફેફસાની ફરતે એક આવરણ આવેલું હોય, અને આ ફેફસું અને ફેફસાની ફરતે જે આવરણ આવેલું હોય એમાં વચ્ચે જે જગ્યા છે જે છે મિત્રો એને પ્લુરલ કેવિટી કહેવાય. કેવિટી બધી જ આવે મિત્રો. હું એમ કહું આપણા મગજ અને આપણા કરોડરજ્જુની ફરતે આવું કોઈ આવરણ આવેલું હોય અથવા તો આવી કોઈ જગ્યા આવેલી હોય, હા સાહેબ, ત્યાં જે ખાલી જગ્યા આવેલી જે છે એને CSF કહેવામાં આવે છે. હૃદય ફરતે જે આવેલું છે મિત્રો એને પેરાકાર્ડિયલ કેવિટી કહેવામાં આવે છે. એબ્ડોમિનલ પેટ ફરતે જે જગ્યા આવેલી છે મિત્રો એને જે છે મિત્રો પેટ જે છે એને એસેટિક ફ્લુઇડ કહેવામાં આવે છે, એસેટિક કેવિટી કહેવામાં આવે છે. સાઇનોવિયલ ફ્લુઇડ, 2 હાડકાના જોડાણ વચ્ચે જે મિત્રો જગ્યા આવેલી એને સાઇનોવિયલ ફ્લુઇડ અથવા તો કેવિટી કહેવામાં આવે છે. તો અહીંયા સાહેબ એવું જ છે આપણું જે ફેફસું છે, બરાબર, ફેફસું છે શું છે? લંગ્સ છે. તો લંગ્સ ની અંદર સાહેબ જે અંદરનું જે ખરેખર જે આવરણ આવેલું છે એને શું કહેવામાં આવે છે? વિસ્કરલ પ્લુરા. બરોબર. અને એ સિવાય જે છે સાહેબ એક બહાર આવરણ આવેલું હોય છે. શું છે? બહાર આવરણ આવેલું છે જેને પેરિએટલ પ્લુરા કહેવામાં આવે છે. આ બંનેની વચ્ચે જે જગ્યા આવેલી જે છે સાહેબ એને પ્લુરલ કેવિટી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્લુરલ કેવિટી કહેવામાં આવે છે. તો હવે આ પ્લુરલ કેવિટી જે છે મિત્રો એ સ્પેસ બિટવીન, એટલે કે 2 પ્લુરાના લેયર છે સાહેબ એની વચ્ચે આવેલી જગ્યા, એટલે કે પેરિએટલ પ્લુરા અને વિસરલ પ્લુરા, આ બંનેની વચ્ચે જે જગ્યા આવેલી છે હોય એને પ્લુરલ કેવિટી કહેવાય છે. અને એની અંદર જે ફ્લુઇડ આવેલું છે મિત્રો એને પ્લુરલ ફ્લુઇડ કહેવામાં આવે છે. સમજાય છે કે નથી સમજાતું મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? યસ સર, વી કેન અન્ડરસ્ટેન્ડ. ચાલો આગળ ચાલીએ. ઓકે, ત્યારબાદ મિત્રો એર એન્ટરિંગ ધ પ્લુરલ કેવિટી. બરાબર. એર એન્ટરિંગ ધ પ્લુરલ કેવિટી એટલે કે સાહેબ આ જે પ્લુરલ ફેફસાની ફરતે જે જગ્યા છે પ્લુરલ કેવિટી કહેવાય છે, બરાબર, જ્યાં પ્લુરલ ફ્લુઇડ હોય છે એમાં જ્યારે મિત્રો હવા જે છે એ ઘૂસી જાય છે, બરાબર, તો લંગ્સ જે છે મિત્રો એ કોલેપ્સ કરી જાય છે, ફેફસાને નુકસાન આવે છે. તો આ પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? તો એને શું કહેવામાં છે? શાંતિથી વાંચો મિત્રો, ન્યુમોથોરેક્સ. શું કહેવામાં આવે છે? ન્યુમોથોરેક્સ કહેવામાં આવે છે. ન્યુમોથોરેક્સ નો મતલબ શું થાય? તો કે સાહેબ હવા જે છે એ એન્ટર થાય છે ક્યાં? પ્લુરલ કેવિટીની અંદર, જેના પરિણામે સાહેબ વિચ કેન કોઝ કોલેપ્સ ઓફ લંગ્સ. લંગ્સ જે છે મિત્રો ફેફસા જે છે કોલેપ્સ થઈ જાય છે. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે નહીં? ઓકે, તો અહીંયા મિત્રો બહુ મસ્ત એવું રિવિઝન આપ્યું છે, કરી લેવાનું છે તમારે, બરાબર. ઓકે, તમને સમજાય છે કે નથી સમજાતું એ મિત્રો ફરજિયાત
કહેવાનું છે. ચાલો એકાદો પ્રશ્ન પૂછી લઈએ. સ્કેલેટલ સિસ્ટમની મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે તમારા જે કરોડરજ્જુઓ છે એમાં કેટલા બોન્સ આવેલા છે. ન્યૂબોર્ન જે બેબી હોય છે એની અંદર શરૂઆતમાં કેટલા બોન હોય છે, બરોબર, અને ફાઇનલી એડલ્ટ પરિપક્વતાએ પહોંચે ત્યારે કેટલા બોન રહે છે એ પ્રશ્નનો જવાબ આપો. પછી હ્યુમન બોડીની અંદર કુલ કેટલા સુધી મિત્રો મસલ્સ હોય છે, સ્નાયુઓ કેટલા હોય છે એ પણ મિત્રો કમેન્ટ્સમાં લખવાનું છે મિત્રો, બરોબર છે. યસ સર. અને